ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજી 6 મહિના દૂર છે, પરંતુ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ ભરપૂર છે। રાજ્યના માર્ગ અને મકાન મંત્રી આનંદીબેન પટેલે હમણાં મોડાસામાં માઝૂમ નદી પરનો એક નવો પુલ ખુલ્લો મૂક્યો અને આ પુલ ખુલ્લો મૂક્યા બાદ પોતાના સંબોધનમાં તેમણે હાજર સૌને નરેન્દ્ર મોદીની સરકારને ફરીથી મત આપવાની વાત પણ કરી નાખી। ખુશ થાવ અને 2012 ની ચૂંટણીમાં પછી કહેવા ના આવવું પડે કે હવે નરેન્દ્રભાઈ ફરી બનાવવાના છે ને, મુખ્યમંત્રી બનાવવાના છે ને, બસ તો એ માટેથી તૈયારી કરો અત્યારથી। આવું છે જેમ અમે દોડીએ છીએ ને એમ તમે દોડો નીચે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આ બધા દોડો ને જેટલી ગ્રાન્ટો આપી છે એ તો પૂરી કરો। ખોબે ને ખોબે ગ્રાન્ટો આપી છે નગરપાલિકાઓને ને જિલ્લાઓને, એ પૂરું કરો ભાઈ। નેતા 13-14 માં પૂરું નહીં કરીએ તો બીજી ગ્રાન્ટ આવશે, પછી શું કરશો એનું છે। એટલે આપણે કામમાં ઝડપ લાવીએ ને ઝડપ આવે એટલે એનો અર્થ એવો નહીં કે પછી ગમે તેમ કામ કરી દઈએ। કામ મજબૂત પણ થવું જોઈએ, ટકાઉ થવું જોઈએ, સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ। આ કામ મેં કહ્યું હતું ને સમય મર્યાદામાં પૂરું કરીશું તો થયું।